વર્ષમાં એક જ જ્ઞાતિ એવી છે જેની જીભાન ઉપર સરસ્વતી છે, એનો ચમત્કાર નજરે જોવો હોય તો તમારે ભારત વર્ષમાં જવું પડે. એમાં રાજપૂતાનામાં સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં જવું પડે. કારણ કે ચારણના મોઢામાંથી શબ્દ નીકળે અને રાજપૂતોના પોતાના લીલુડા માથણા ઉતારી દેવા માટે તૈયાર થઈ જાય. એવી ભારત વર્ષની બ્રહ્માંડમાં કોઈ કોમ નથી નિર્માણ થયું. એક શબ્દ ચારણના જબાનમાંથી નીકળે અને રાજપૂતો પોતાના માથા ઉતારી દેવા તૈયાર થાય. એવી જ્ઞાતિ, જેવી તેવી નહીં. નાનકડો પ્રસંગ ઇતિહાસમાં એને અમર કરી દીધા છે. મૂળીના ઠાકોર સાહેબ, જેની માથે માંડવરાયજીની મહેરબાની છે. કેસર રાજરાણા કેસરીસિંહજી અને ધ્રોળના ઠાકોર સાહેબ એ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા આવ્યા છે. એ ગાજે ગોમતીજી કે રાજે સાગરમ, રાજે સાંભળો જી કે બાજે ઝાલરમ. ગાજે ગોમતીજી કે રાજે સાગરમ, એ રાજે સાંભળો જી કે બાજે ઝાલરમ. એક બાજુ વિષ્ણુનો હારો હાંજને સમયે બરોબર ગગવાટ કરતા હડોડોડ 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 કરીને ઉસમે માથે લોટ પછાડતો હોય, સાંજના બરોબર દ્વારકાધીશના ભગવાનની નોબધૂને નગારા વાગતા હોય, શંખનાદ થતા હોય, એ વખતે ગોમતીજીમાં ત્રણેય રાજપૂતો સ્નાન કરે છે. એમાં હળવદ રાજરાણા કેસરીસિંહજીએ અને ધ્રોળ ઠાકોર સાહેબે પ્રતિજ્ઞા લીધી, પણ સાચોજી પરમાર મૂળીની 7મી પેઢીએ ગાદીએ જે હતા, જેને ચાંચોજી પણ કહે છે અને સાચોજી પણ કહે છે, એને ગોમતીજીમાં ભગવાન દ્વારકેશની સાક્ષી હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા લીધી, ગાય દ્વારકેશ, હે યદુવંશ શિરોમણી, હે ભગવાન કૃષ્ણ કનૈયા, હે ભગવતી ગોમતી, તારી સાક્ષી હું મૂળીનો સાચોજી પરમાર પ્રતિજ્ઞા લઉં છું કે સૂરજનારાયણ ઉગે ને સૂરજનારાયણ હાથમે ત્યાં સુધી મારી આશા કરીને કોઈ પણ માગવા વાળો આવે એ જે માગશે હું આપી દઈશ. હળવદ ઠાકોર સાહેબ અને ધ્રોળ ઠાકોર સાહેબના બેયના વ્રત લીધેલા થોડાક સમયમાં તૂટી ગયા, પણ સાચાજી પરમારનું વ્રત તૂટ્યું નથી. એમ નામ માંડવરાયજી એનું વ્રત સાચવતો આવે છે ભાઈ. આ બે ઠાકોરોને અગનજાળ ઉપડી માળો એક મૂળીનો નાનો એવો ઠાકોર, અને એ એની પ્રતિજ્ઞામાં એટલો બધો અડગ છે, એની પ્રતિજ્ઞા તૂટતી નથી. કોઈ પણ સંજોગોમાં આની પ્રતિજ્ઞા તોડાવવી જોઈએ. અને એમાં ધ્રોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને બોલાવીને એટલું કીધું, કવિરાજ ગમે એમ કરો, સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું, મારાથી એવું પાપનો કામ ન થાય. ધ્રોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને બોલાવીને એટલું કીધું, કવિરાજ ગમે એમ કરો, સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું, મારાથી એવું પાપનો કામ ન થાય. જેની ઉપર માંડવરાયજીની મહેરબાની છે એવા સાચાજી પ્રમાણનો વ્રત તોડાવવા મારે ન જઈ શકાય, પણ પહેલા વચન માગી લીધું ધ્રોળ ઠાકોર સાહેબ, કવિરાજ કાયમ આપ અમારી પાસે માગો છો, આજ હું તમારી પાસે માગું છું, બોલો હું માગું એ આપશો. એટલે ચારણે કીધેલું મારાથી થઈ શકે એવું માગજો હો બાપુ, વધારે કાંઈ વાંધો નહીં. અને ધ્રોળ ઠાકોર સાહેબને વચન આપેલો ચારણ મૂંઝાણો બહુ, શું કરવું, આવા ટેકીલા માણસનો વ્રત કેમ તોડાવવું. પણ વચનથી ચારણ મજબૂર હતો. આવ્યો મૂળીભાઈ, માંડવરાયજીના દર્શન કર્યા, સાચાજીની કચેરીમાં હુરજ નારાયણ બરોબર કોર કાઢે, ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ ભામણા, ઝીણ મરણરી માણ, અમાણી રાખે જ્યાં કાશ્યપ રાવુત, ઉગ્યો તો અડુડ, ત્યાં તો ઘર વર અંધારા ગયા, સે દેવાય તણ સૌર, જગમાં કરમી કાશ્યપ રાવુત,
ઉગે હું અચૂક તારે ઉગ્યાનું આળહ નહીં, પણ એમાં ચલું ન પડે ચૂક કમણે કાશપ રાવું. કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ, પણ રાતનો ભાંગે રાણ કમણે કાશપ રાઉત. સૂરજ પ્રત્યક્ષ દેવ હે જગ વંદે પાખાણ, ઈશ્વર કે ઉમૈયા સુણો એતા લોક અજાણ. યન મંડલમ બ્રહ્મ વેદો વદંતી ગાયંતી યશ ચારણ સિદ્ધ સંઘા પુના તમામ તત્સ્વેતુરરણ્યમ. સવારમાં બ્રાહ્મણો પણ ભગવાન સૂરજનારાયણને અર્ઘ આપીને સ્તુતિ કરે છે. ચારણે ભગવાન સૂરજનારાયણની સ્તુતિ કરી, રનાદેના ભરતારની સ્તુતિ કરી અને માંડવરાજીના મૂળીના સાચાજી પરમારના દરબારમાં ડગલા માંડ્યા. ભાઈ પધારો 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 કવિરાજ પધારો પધારો. બોલો 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 કવિ, શું આપું આપને? કે પરમાર હું માગી તમથી દેવા હે નહીં, નહીં દઈ શકાય તમારાથી, હું માગીશ. અરે કવિરાજ બોલો શું જોઈ? કયો તો માથું ઉતારતો. બાપ આજ માથું લેવા નથી આવ્યો. દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતાર. હાય સાચાજી પરમાર, મને અશ્વના દાન કરવા વાળા, ઘોડાના દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા, હાથીના દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા, પણ આજ જે હું લેવા આવ્યો છું, દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતાર, પણ હાવજ દેવું સાવ ભલ પાર કરા પરમાર. આય સાચાજી પરમાર, જો દેવું હોય તો કાલ હવારનો સૂરજનારાયણ કોર કાઢે ત્યારે મને જીવ તો હાઉસ દાનમાં દે. અરે દોઢા રંગ દઉં તને સોઢા બુદ્ધિ સાર, સાવજ દેમું હાવ ભલ હવે પાર કરા પરમાર. આય પાર કરા પરમાર, મારે હાવજ જોઈએ છે. લાખ પસાવ કરોડ પસાવ દુનિયામાં ઘણા રાજપૂતો એ આપ્યા છે, પણ સાવજ દેમું સાવ ભલ પાર કરા પરમાર. જેમ ચારણના મોઢામાંથી શબ્દ નીકળ્યા ખાવજ દે, પણ ત્યાં શબ્દ નવ સરે મેદની સ્તબ્ધ ખોડિયા જાણે મેદાન ખીલા. સ્તબ્ધ થઈ ગઈ કચેરી. હારે કરી કવિએ, ગઢવીએ ભારે કરી, કારણ કે આ સર્કસ નો હાવજ લાવીને કઈ આપવાનો નતો. એટલે ગીરનું જંગલ તો ઘણું દૂર થાય, અને માંડવના ડુંગરમાં હાવજ ક્યાંથી હોય? આ કવિ બીજું માગી લ્યો, બીજું માગી લ્યો. બીજા રાજપૂતો મીડિયા કહેવાય, કવિરાજ આ રહેવા દો, સાચાજીની પરીક્ષા કરો માં. પણ આ તો અડગ વીરપુર રાજપૂત હતો, એની મોઢાની રેખા ન બદલાની. સાચાજી પરમારની મરક 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 દાંત કાઢે છે. ડાયરો કવિને મુંજુર શોમાં હો. કવિરાજ જીવ તો હાવજ માંગ્યો છે ને? તો કે હા. કે હું તો શું આપું? મારા રાજની ઉપર જે ધજા ફરકે છે ને, એ તો માંડવરાયની ધજા ફરકે છે. હું તો એનો દિવાન છું, હું તો એનો કારભારી છું, એના દ્વારા વહીવટ ચલાવું છું. પણ જાઓ કવિ, કાલ સૂરજનારાયણ કોડ કાઢે તેથી આપણે ભેળો ડાયરો લઈને જાશું, અને હું તમને હાથો હાથ હાવજદાનમાં આપીશ. રાતના અંધારા ધીરે 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 વસુંધરાના કાળજા ઉપર મીડ્યા ઉતરવા. ચોહલા પાડમાં પાડી લેવાય. લુગડાની હો સીવાનો જો ઘા કરો તો અંધારામાં ઓગળી જાય. પંડને પંડની બીક લાગવા માંડે એવું ઘનઘોર મેઘલી રાત જામી. ચરજ એટલે એક પ્રકારની પ્રાર્થના છે, માતાજીને અરજ કરવાની છે. હે માં, નવલા નોરતા આવ્યા છે ત્યારે માતાજીને આવાહન કરવાનું, બોલાવવાની છે ભગવતીને. સંસ્કૃતમાં માને બોલાવી, માનું આવાહન કર્યું. પણ ચારણોએ જયારે ભગવતીને બોલાવી હતી, માને એમ કીધું કે હે માં, અરજ કરા સાંભળે આવી શક્તિ ગબે ગરજ મુજ પડી છે, એક ગાડી અઠે માંગ આવજે રૂપ તું આવેડા દેવી વડેરી દેવ ડાડી જાજપુર પ્રદેશા દેશમાં જેથમાં
દાખવા રક્ષા કર તીર્થ દેવી અને મનોરથ મહારા પૂરણ કર માવડી સદેવા મેહાસ્તદ ધણી સેવી થાણ દેશણોક મેં થાપણો થાહરો માહરો વસીલો તુજ માતા અરે ભેર કર સેવગા હવે તું ભુજાળી બિશાળી જાણતી સરવ બાતા અય માં અય ભગવતી અય ગબરના ગોખની ચોટીલાના પહાડની ગિરનારના ટૂંકની ચૌચાળા કચ્છની હાથકોટી મારવાડની અય ભગવતી હું તને યાદ કરું છું આજ તું આવજે પણ કેવી રીતે કે લોબડી શીશરાંગ ઉપરે રખીએ હે માં નોરતા આવ્યા છે ત્યારે હું તને બોલાવું છું પણ કેવી રીતે કે લોબડી શીશરાંગ ઉપરે રખીએ હાથ મેં ડમરૂંગ આવ્યા હાલી જણંકા મીચીએ પાઉં મેં ઝાંઝરા વડાલી પાથવા માતકાળી અરે ઢણક તો કે હરી ચડે ને દાઢાળી ચાઈ સુ સાઈતા કરે ચંડી બળેલે કુંડલા કાન મેં ભવાની જળેલે હારડો તેજ ઝુંડી ત્રિશુલા ખડગ ને હાથમાં તોડતી બોલતી હુકારા હોય બેલી કંચબો હીરામાં જડે ને કછેલો અછેલો મૂર્ધરાંગ આવી વેલી અરે ધમરોળ ધૂપલા જગાડે ધજાળી માયાલી ભેળીઓ ઓઢ માથે વાજડા ઢોલ તું રણતુર તું વજાડે સજાડે જોગની સર્વ સાથે નવલાખ લોબડિયાળીઓ ગરબે રમવા માટે નવરાત્રીમાં ભેળી થઈ છે. મોગલ આવી છે, પીઠડા આવી છે, હાથી બેનોની ભેળી ખોડિયાર આવી છે, આઈ કરણી આવ્યા છે, બધી ભગવતીઓ આવી છે, પણ 9 લાખની આગેવાન હજી આવડ નથી આવી ભાઈ. અને મોગલ થી રહેવાતું નથી. ગરબા શરૂ કરો. કેમ ગરબા ખોટી થાય છે? આ માતાજીના ગુગલના ધૂપની ધમક લાગી છે. જળા 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 ભગવતીની જ્યોત થઈ રહી છે. કોની રાહ જોવાય છે? કે હજી આવડ નથી આવી. કે હાલો જાય આવડને બોલાવવા. આવડ કેમ ન આવી હજી? અને મોગલ એ તો મચ્છરાળી છે, માણસના અભિમાનનું ચૂર્ણ કરવા વાળી છે. હાલો જાય બોલાવા. અને આમ જ્યાં તેમડા પહાડની માથે ભગવતી આવડ બેઠી છે અને ન્યા જે ન્યાય માતાજીનું આરાધન હાલે છે. ન્યાય આકાશ પાતાળ તું ધરંગ અંબર નાગ સુરન્નર બાજ નમે દિગપાલ દિગંબર ગાંઠ કી ડુંગર સાત કી સાજર તેણ સમય નવનાથ ગંડે નર 64 નારીએ હાથ પસારીએ તેમાં હરિ રવ રાજ રવસિંહ જગત બ્રહ્મસિંહ વકલ વેશીએ ઈશ્વરી ન્યાય આવડને આરાધન હાલે છે. પણ આવડની વૃદ્ધ ઉંમર હાડકાએ ચામડા મૂકી દીધા છે ભાઈ. શરીરની માથે પોતાની ચામડી લબડે છે. પાપડના પડદા એટલા નીચા નમી ગયા છે કે આવડ જરાક જો આમ ઊંચો પાપડ કરે તો કંઈક જોઈ શકે. અને મોગલે કીધું કે આ બુઢી ગરબે રમશે, આની તમે રાહ જોતા હતા. પણ બરદાઈ ચંદ લખે છે એમ નવો ઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી. એ બુઢી શબ્દ જ્યાં સાંભળ્યો ત્યાં હાથની ઊંધી થપાટ મારી અને થઈ બેઠી. પણ જેમ સિંહણ થયો એમ થઈ ભાઈઓ. એ જે બુઢી હતી 16 વર્ષની નવયૌવના બની ગઈ. નવો ઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી થઈ બેઠી અને આગળ મંડી હાલવા ભાઈ. પણ 10 શેરનો પાણો છે આવડના પગની ઝપટે ચડે તો જણનાટ કરતો ઉડતો જાય છે. મોગલ આમ નામ જોઈ રહી છે. આવડ એટલી બધી શક્તિ, એટલી બધી તાકાત કે મોગલ બહુ એંકાર હારા નહીં બાપ. તું કહેતી હોય તો આ તેમડો પહાડ છે ને એની કાંકરી કરીને પગના ઠેબે રમાડું. ઈ હું આવડ છું. તું ભૂલી ગઈ ભલી. કેવી જગદંબાઓ! ઈ જગદંબા જેની ઉપર પ્રસન્ન થાય. દેવતાઓનો એટલો બધો દેવતાઓ પર અસુરોનો ત્રાસ વધ્યો. દેવતાઓ ત્રાહિમામ પોકારી ગયા. જ્યારે જ્યારે પુરુષ તત્વ પરાસ થયું છે ત્યારે ત્યારે માને યાદ કરવી પડી છે, શક્તિને યાદ કરવી પડી છે. હાથ જોડીને કહેવું પડ્યું, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપાયણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ.
યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા બુદ્ધિરૂપેણ સંસ્થિતા. એમ કરીને કહેવું પડ્યું કે હવે તારી જરૂર પડી છે, તું ઊભી થા તો અમે બચી શકીએ. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે ભગવતી આવી છે. એક રાવણને મારવો તો રામને 18 પદમ સૈન્ય લઈને જવું પડ્યું હતું. હનુમાનજી જેવા મહાપ્રક્રમી વીરોને હારે લઈને જવું પડ્યું હતું. નલ અને નીલ જેવા ઈ જમાનાના એન્જિનિયરોને ભેળા લઈને જવું પડ્યું હતું. હા, પણ ભગવતી જેથી દૈત્યોનો સંહાર કરવા માટે ગઈ તેથી એણે એક પણ સૈન્ય હારે નહોતું લીધું. ઈ તો એકલી ડગલા માંડ્યા પણ ગજન દિગ્જ ડગ ગજાય નચત હર હર કર નિર્બલ ગોલ ચક ચલ ગજે પિતલ હલ ગજે તલા તલ ગિરિગન ખલબલ ભજે તુંડ ચલ ગજે વ્યોમ તલ ગઢલ સુભટ ઢલ ગજે હોવે ગન ચલ તતિ હલબલ કલબલત ચરાચર કોપ સે પટ થટ મન મોદ દત ચંડી સુકોપ કર અસુર સર ધૌમ નિકર કર ખડક દર કીત ગન અસુર ચકિત થર થર ચરાચર તંબ બોમ બાઈ તકત લોલ જર શાજર લરથર વાદ કરત ના વહન થંબ ગાય સકન તટની જલ વિપુત વ્રંત ભય વિકલ મેરુ ગીર ભય સુખલ બલ બ્રહ્માંડ યંડ હલબલ વિપુલ અને ઝુંડ ઝુંડ નર ફેલ જાત ચામુંડ રક્ત ભય મુંડ સીર અને કડન ખંડ ઘસી તૌલી કર ત્યાં કડડ દંત ગડકડર ખપડ ઘન હડરન ખડડ જડ ધરગન જડ પડડ ગડડ ભેંકાર ઉંગડડ લચક સિરા લડથડડ ગડડ ધક ધક નત હાલત કંદુક દડવાડત હલત ધડડ પદ હુસકત હસ મસક તબક નારદ હસત ધરની રસાતલ જાત દાસ ચામુંડ મચક પદ મોંડ સૈર અન કરન ખંડ ઘસી તૌલી કર. તેથી દેવતાઓની સહાય કરવા માટે એકલી ઉપડી હતી. એકલી દેવતાઓને સહાય કરી એમ નહીં, જ્યાં જ્યાં આર્તનાદ થયો ત્યાં ભગવતી પોગી છે. વિમલસાર વાણીઓ મલબારની ખેપે ગયો છે અને વચ્ચે દરિયાનું તોફાન જામ્યું. ભાઈ આભા મંડળની માલપા વાદલા નાટાર મીંડા કરવાનું વેદલી સમ કડક ધાણા કરી અને આબમાં હળાવા મંડી કરવા. વાણીઓ થાર 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 મીંડો ધ્રુજવા. ભગવાન આદિનાથ થી માંડીને ભગવાન મહાવીર સુધીના 24 તીર્થંકરોને યાદ કર્યા. પદ્માવતી થી માંડીને ચક્રેશ્વરી સુધીની શાસન ની પીઠની અધીશ્વર દેવીઓને યાદ કરી. કોઈ મદદ કરવા માટે નથી આવતું. અને ગબ્બરના ગોખની માથે નજર ગઈ કે હે અંબિકે, હે અંબાજી, રહો રાજી રાજી હમ પર માજી ગજા ગુમાજી અંબાજી. માં, હવે દુનિયામાં મારું કોઈ નથી. મેઘલી રાત જામી છે, વાણીઓ પોકાર કરે છે કે માડી જેવી મોગલી રાત અંધારી ગે માં કાળ કાજ કાજળ ગોળ્યા રે. મેઘલી રાત જામી, વાવડો પ્રચંડ વાય છે અને આબમાં તોફાન જામ્યું છે અને સમુદ્ર ગાંડો થયો છે. પણની બીક લાગવા માંડે અને હવસીના મોઢા જેવી ભયંકર મેઘલી રાત જામી છે અને વાણીઓ થાર થાર ધ્રુજે છે. એ માડી જેવી ઓગલી રાત અંધારી ગે માં કાળ કાજ કાજળ ભૂલ્યા રે જી. અને માડી જેણે 9 લાખ આંખડી ઉનાજી તારા લીધે લોજન બીડ્યા રે જી.
માડી ત્યાં તો કરુણાને ઉજળે કોઠે જબુકી જોત જોગણી રે જી જબુકી જોત જોગણી રે જી માડી એવી ઓગળી રાત અંધારી એમાં કાળકાએ કાજલ ઘોલ્યા માડી એને 9 લાખ આંખડીઓ આંજી તારેલી લોચન પીડા વાણીઓ મેળો ધ્રુજવા ગબરના ગોખની માથે આબુના પહાડની માથે નજર ગઈ કઈ ભગવતી હે અંબિકે હવે તારા સિવાય દુનિયામાં બીજું કોઈ મને ઉગારી નહીં શકે માં હું આર્ત પોકાર કરું છું મને બચાવી લે માં તો હું તારું શિખર મંદિર બનાવીશ પણ ત્યાં તો સમુદ્રના લોઢ શાંત મીંડ્યા થવા અને વીજળીના ઝબકારા મીંડ્યા થવા બાપ આ બાજુ કિનારો છે આ બાજુ વાણ હાકીને વિયો મળી જેવા એ ત્યાં તો કરુણાને ઉજળે કોઠે એ જબુકી જોત જોગણી રે જી એ જબુકી જોત જોગણી રે જી વાણિયાના વાણ સલામત આવી ગયા પણ વાણિયો ખરો ને માનતા ભૂલી ગયો 6 મહિને આવી ભગવતી અંબાજી સપને વિમલ કે હા માં કે મારી માનતા ભૂલી ગયો બાપ કે માં શેની માનતા વિમલ તેથી તું વાણ લઈને આવતો તો અને સમુદ્રના લોઢ શાંત કરવામાં મને બહુ મહેનત પડી છે હો અરે માં ઈ વાણ તો મારા પાર્શનાથ પ્રભુએ બચાવ્યા છે એમ તારા પાર્શનાથ પ્રભુએ બચાવ્યા તો કે હા તારા પ્રભુના દેવાલય જીનાલય શેના છે કે આરસપાણના કે વાણિયા આરસમાં આગ લાગે કે ન લાગે કોઈ દી કે કાલ તારા પ્રભુના આરસના દેવાલયને ભડકે બાળું તો માનજે કે અંબાજીએ બાળ્યા છે અને બીજે દી લાગી ઝાડ આગ લાગી ભાઈ આરસના પથ્થરો મંડ્યા સળગવા અને વાણીઓ આંતરવાહી પાઘડી નાખીને પગમાં પડી ગયો માં તારું મંદિર બનાવીશ મને માફ કરી દે જોગમાયા તો એવી છે અને એટલા માટે ભગત બાપુને લખવું પડે માડી તને કોક જ જાણે કાગ એ માડી તારા મુખડા કોકે જ જોયા કાગ અને માડી તું તો રુદીએ એ બિરાજીને જંપી મારી જીભલડી ગેરાજ માડી તું તો રુદીએ એ બિરાજીને જંપી મારી જીભલડી